સૈફ પાલનપુરીએ લખ્યું હતું કે જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, ખૂબ અંગત અંગત નામ હતા. રાજનેતાઓની સાથે પણ કદાચ આવું જ થતું હોય છે. આખી દુનિયા સાથે લડી લેતા નેતાઓ ઘરમાં જંગ હારી જતા હોય છે. ઘરથી મારો મતલબ પાર્ટીની અંદરનો જંગ છે, અને જે પરસોત્તમ રૂપાલાથી માંડીને સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટીની સામે આવીને ઊભો છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગુજરાતી તળપદી ભાષામાં એક કહેવત છે કે ડોશી મરે એનો વાંધો નથી, પણ જમ ઘર ભાળી જાય એનો વાંધો છે. પણ આ જમ ભારતીય જનતા પાર્ટી નામનું ઘર ક્યારનો ભાળી ગયો છે. 2017માં કોમ્પ્રોમાઇઝની શરૂઆત થઈ ગઈ હતી, જ્યારે આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા. પાટીદાર આંદોલન હતું. એ વખતે કેટલાય નેતાઓ પાર્ટીની સામે, પાર્ટીની અંદર રહીને જ કામ કરી રહ્યા હતા. પરિણામ મુખ્યમંત્રી બદલવાના સ્વરૂપમાં સામે આવ્યું. પણ એના પછી પરસોત્તમ રૂપાલા સુધીની કહાનીઓ જોઈએ છે તો એટલું સમજાય છે કે ક્ષત્રિય સમાજનો વિરોધ, એની પાછળ કોઈ વિશાળ મોટો દોરી સંચાર નથી. કોઈ રાજકીય માથાઓ જાણી જોઈને કોઈ ઊભું કરાવી રહ્યું છે આંદોલન, કે એ પ્રકારની સાવે સાવ છે, ઇન્ફ્લુઅન્સ છે, પણ સાવે સાવ એ પ્રકારની પરિસ્થિતિ નથી કે કોઈના કહેવાથી ચાલી રહ્યું છે. આંદોલન સ્વયંભૂ ઊભું થયેલું છે, અને સ્વયંભૂ ઊભા થયેલા આંદોલનોને રાજનીતિ મોટાભાગે ઠંડા નથી કરી શકતી. અને રાજનીતિ ઠંડા નથી કરી શકતી તો પછી ભોગ કોનો લેવાશે? બહુ સરળ છે. એ રાજકોટ બેઠકથી પરસોત્તમ રૂપાલાની ટિકિટનો લેવાઈ શકે છે. પરસોત્તમ રૂપાલાને આમ કોઈ મોટું નુકસાન નથી. એમ પણ એ રાજ્યસભામાંથી ચૂંટાતા જતા હતા. ફરી એકવાર રાજ્યસભામાંથી એમનો પક્ષ એમને લઈ જઈ શકે છે. એમાં કોઈ જ વિશેષ નવાઈની વાત નથી. એમ પણ પહેલા રાજ્યસભામાંથી જ જતા હતા. ભારતીય જનતા પાર્ટીએ પોતાના દરેક મંત્રીઓને કહ્યું કે જાઓ ગ્રાઉન્ડ પર અને પછી ચૂંટણી લડો, મેદાનમાં ઉતરો. પણ મેદાનમાં ઉતરવાની સાથે એ કહેવાનું ભૂલાઈ ગયું કે બોલતી વખતે ભાન રાખજો, મર્યાદામાં રહેજો. પરસોત્તમ રૂપાલાના વિવાદ બાદ, નિવેદન બાદ વારંવાર એ ટકોર કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટીએ પોતાના દરેક ઉમેદવારોને કહી દીધું છે કે તમારે હવે કોઈ પણ પ્રકારના ઇન્ટરવ્યુઝ કે કશું પણ આપી રહ્યા છો તો બોલવામાં ભાન રાખવી પડશે. સભાનતા ગુમાવશો તો કંઈ પણ થઈ શકે છે. અને એટલા જ માટે નેતાઓ હવે ઇન્ટરવ્યુ આપતા પણ ખચકાઈ રહ્યા છે. જીભ ઉપર જેને સંયમ આવી જાય, માણસ કંઈ પણ કરી શકે છે. આપણી 6 ઇન્દ્રિયો છે, અને 6 ઇન્દ્રિયો પર સંયમનો બહુ વિશેષ મહિમા રહેલો છે. એ બહુ જ વિશેષ બાબતો પર ન જતા પરસોત્તમ રૂપાલાને જે થયું એ કિસ્સાને વધારે વિસ્તારથી આજના દિવસની ઘટનાઓ સાથે સમજીએ તો એટલું સમજાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે સામે આવીને સી.આર. પાટીલે પત્રકાર પરિષદમાં 2 હાથ જોડીને વિનંતી કરવી પડે એવી પરિસ્થિતિ શું કામ ઊભી થઈ? એનું સૌથી મોટું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદરના ક્ષત્રિય આગેવાનો હજુ પણ સી.આર. પાટીલ એમના અધ્યક્ષની સમક્ષ સાચી વાત નથી કરી રહ્યા કે આંદોલન જ્યારે સ્વયંભૂની આજુબાજુ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે હવે બીજો કોઈ રસ્તો બચ્યો નથી. હા, છેક સુધી પાર્ટી સ્વાભાવિક છે કે પોતાની રીતે કોશિશ કરશે કે આ વાત ખાળી જાય, આંદોલન ખાળી જાય, અને પછી આપણે યથાસ્થિતિ આ પરિસ્થિતિ રાખી શકીએ. કેમ કે પાર્ટીને 2 ઉમેદવાર બદલવા પડ્યા. એના પછી ઓલરેડી એક માહોલ ગુજરાતમાં અલગ વાતાવરણ બનેલું છે. અને વર્ષોથી જે લોકો ભારતીય જનતા પાર્ટીની પેટર્નને સમજી રહ્યા છે, બધા જ લોકો જાણે છે કે ચૂંટણીના છેલ્લા 10 દિવસમાં કોનું વાતાવરણ, એના આધારે મતદાન થતું હોય છે. હજુ સમય ખાસો શેષ છે. 7મી તારીખે મે મહિનામાં મતદાન થવાનું છે. એટલે 7 મે અને 7 એપ્રિલ, હજુ તો 7 એપ્રિલનો પણ સમય છે. 1 મહિનાનો લાંબો સમય છે. અને એટલા જ માટે 1 મહિનાના લાંબા સમયમાં જો રૂપાલાને બદલી દેવામાં આવે છે, બીજો કોઈ ઉમેદવાર લાવવામાં આવે છે, તો પણ એ કોઈ માહોલ એવો રહેવાનો નથી. બીજું કે પરસોત્તમ રૂપાલા ઓલરેડી ખૂબ દિગ્ગજ નેતા છે, અને એ ભારતીય જનતા પાર્ટીમાં જ વર્ષોથી કેળવાઈને મોટા થયેલા નેતા છે. એટલે એમને હટવાનું કહે અને માઠું લગાડીને બાજુ પર બેસી જાય કે બીજા કોઈને મદદ ન કરે એવું પણ વિશેષ રહેવાનું નથી. પણ હા, પરસોત્તમ રૂપાલા એક બહુ મોટી શીખ રાજનેતાઓને આપીને ગયા કે તમારે જીભ ઉપર મર્યાદા રાખવી પડે છે. તમે એવું કશુંક બોલો છો કે જે આપત્તિજનક છે. ને સૌથી મોટું, જે લોકો સમાજોની રાજનીતિ કરવા જાય છે, જે લોકો કોઈ પણ સમાજમાં જાય ત્યારે નેતાઓ એ ભૂલી ગયા છે કે મનોરંજક નથી. એમનું કામ લોકોને બસ મોજ કરાવવાનું, મજા કરાવવાનું અને ખુશ કરી દેવાનું નથી. તમે એક સમાજને ખુશ કરવાના ચક્કરમાં જ્યારે બીજા સમાજ સાથે એની તુલના કરીને કહી રહ્યા છો. આજે જ્યારે આ વિષયોને બધા ક્ષત્રિય આગેવાનો સાથે વધારે ડિટેલમાં સમજવાની કોશિશ કરી ત્યારે મેં એક પ્રશ્ન પૂછ્યો હતો ગીતાબા જાડેજાને, ગીતાબા પરમારને. મેં એમને પૂછ્યું કે વિશાળ હૃદય રાખીને માફ કેમ નથી કરી દેતા? આખરે વાત એ જ સામે આવી જાય છે કે તમારે ઉદાહરણ જ લેવા છે તો ઉદાહરણ તો ક્ષત્રિયાણીઓના જોહરના પણ છે, ઉદાહરણ તો પદ્મિનીના પણ છે, ઉદાહરણ તો મીનળ દેવીના પણ છે. અને એવી ઘણી બધી નાયિકાઓ થઈ છે કે જેમણે આ દેશમાં જે તે સમયે રાણી લક્ષ્મીબાઈ જેવા લોકો કે જેમણે પ્રતિનિધિત્વ કર્યું છે.
અને એટલે જ રાજપૂત સમાજમાં જો તમારે સ્ત્રીઓનો ઇતિહાસ ગણાવવો હોય તો ઘણા બધા પાત્રો છે, જે ઐતિહાસિક પાત્રો છે, જેની સાથે તમે ઘણી બધી વાતો કરી શકો છો. પરંતુ પરસોત્તમ રૂપાલાએ રૂખી સમાજના કાર્યક્રમમાં એમણે બહુ જ સારું કર્યું એ બિરદાવીને ચૂપ થવાની જગ્યાએ તમે બહુ સારું કર્યું ને ત્યારે સારું કર્યું જ્યારે રાજપૂતો તો રોટી બેટીના વ્યવહાર કરતા હતા. તુલનાત્મક વાત કરતાની સાથે જ સમાજો મોટાભાગે પોતાને સરખામણીએ જોતા હોય છે. બીજી એક વાત એ પણ સામે આવી કે જાતિ આપણા મગજમાંથી ગઈ નથી. એટલી જબરદસ્ત રીતે એ મગજમાં એક કીડો ભરેલો છે. દરેક જાતિના ગુણ છે, દરેક જાતિનું ગૌરવ છે, અને એ ગૌરવ સમાજો જાળવી જ રાખે છે અને જાળવી રાખવું જોઈએ. સ્વાભિમાન સાથે, ગૌરવ સાથે જીવવાનો દરેક વ્યક્તિને અધિકાર છે. પોતાની એક અલગ ઓળખની સાથે જીવવાનો દરેકને અધિકાર છે. પણ અમે મોટા ને તમે નાના, અમે જ મહાન ને તમે સાવ ખરાબ, તમે તો મહાન હતા, પેલા બહુ ખરાબ હતા એટલે તમે મહાન હતા, આ રીતે જ્યાં સુધી તમે એક માનસમાં એ ભરીને રાખો છો ત્યાં સુધી એમાંથી ક્યારેય બહાર નથી આવી શકાતું. કેમ કે ગુજરાત જેવું રાજ્ય અને એવા અનેક પ્રજાવત્સલ રાજવીઓ રહ્યા છે કે જેના ઉદાહરણ, એ રાજપૂતાણીઓના ઉદાહરણ બધું આપી શકતા હતા. એ અપાયું નહીં એના ડેમેજ કંટ્રોલમાં. એવું નથી કે ભૂતકાળમાં આપ્યું નથી. આજ પરસોત્તમ રૂપાલા વારંવાર મહારાણા પ્રતાપ કે પછી છત્રપતિ શિવાજીની પ્રશંસા કરી ચૂક્યા છે. પરંતુ છતાંય જે ટાણે જે બોલાય અને જે લખાયું હોય એ થતું હોય છે. રાજનીતિ અને નિયતિનો ખેલ પણ તો આ જ છે કે આજે એ પરિસ્થિતિ આવીને ઊભી છે કે પરસોત્તમ રૂપાલા ગમે તેવા દિગ્ગજ હોય, ક્ષત્રિય સમાજના આંદોલનની સામે ભારતીય જનતા પાર્ટીએ ઝૂકવું નહીં પડે એવું લાગતું નથી. ઉપરથી એમના નિવેદનના કારણે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે બે હાથ જોડીને કશું કહેવું પડે છે. આનાથી વધારે બીજી કઈ પરિસ્થિતિ હોઈ શકે? સી.આર. પાટીલના નિવાસસ્થાને બેઠક હતી. મુખ્યમંત્રી પોતાના દરેક પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો છોડીને ત્યાં બેઠા હતા. બે બેઠક મળી. પહેલી બેઠક ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે હતી. એમાં આઈ.કે. જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને એ સિવાય કેસરીદેવસિંહ ઝાલા હમણાં જે રાજ્યસભામાં ગયા, આવા અનેક લોકો ત્યાં હાજર હતા. બીજી મીટિંગ હતી એ ભારતીય જનતા પાર્ટીની આંતરિક બેઠક હતી, જેની અંદર સંગઠન મહામંત્રી રત્નાકરથી માંડીને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ વિનોદ ચાવડા, રજની પટેલ, બાકીના બધા જ લોકો સંગઠનના લોકો હતા. અને એ લોકો પણ કઈ રીતે ડેમેજ કંટ્રોલ થઈ શકે એવી અલગ અલગ સંદર્ભે બેઠક કરી હતી. સાબરકાંઠા અને રાજકોટ બંને ખૂબ ચર્ચામાં છે. એ સિવાય આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દરેક જગ્યાએ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ પોતાના અસ્તિત્વની લડાઈ ખાસા દમથી એ ઉમેદવારો લડી રહ્યા છે. જો કે એ વાત તમારે આજે પણ માનવી પડે કે આટલા ડહોળાયેલા વાતાવરણની વચ્ચે પણ કોઈ વ્યક્તિ, કોઈ એવો તટસ્થ વ્યક્તિ, એવું નહીં કે જે લોકો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ સાથે સંકળાયેલા હોય, જે લોકો, જે પત્રકારો પણ જઈ રહ્યા છે, જેમ કે અમે લોકો પણ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને આવીએ છીએ, તો એટલું સમજાય છે કે આજે પણ 26માંથી કોઈ એક બેઠક પર વિપક્ષ દાવ ઠોકીને નથી કહી શકતું કે દુનિયા આમથી તેમ થઈ જાય, આ બેઠક અમારી છે. ભારતીય જનતા પાર્ટીની પાસે દુનિયા આમથી તેમ થઈ જાય, આ બેઠક અમે જીતીને લઈશું, એવી 26 બેઠકો છે કહેવા માટે ઉપરથી 5 લાખનો ટાર્ગેટ સી.આર. પાટીલે આપી દીધો છે. અને જ્યારે પ્રદેશ અધ્યક્ષે આ ટાર્ગેટ આપ્યો ત્યારે બાકીના નેતાઓએ એને સ્વીકાર્યો પણ છે અને કહ્યું છે ધારાસભ્યોએ કે ગમે તેમ કરીને અમે લીડ કાઢી આપીશું એક એક લોકસભા બેઠક પરથી. એટલે ભારતીય જનતા પાર્ટી એક બાજુ લીડ કેવી રીતે કાઢવી એની તૈયારી કરે છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી પોતાની રીતે મહેનત કરે છે, પણ એમની પાસે પોતાની ઓલરેડી એટલી બધી લડવા માટે જંગો છે. એની વચ્ચે એમણે ચૂંટણી લડવાની છે કેમ કે કોંગ્રેસને ઉપર ફંડ નથીની વાતો છે. આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ જેલમાં છે, એટલે એ લોકો પોતાના સંગઠનની લડાઈઓ અંદર લડી રહ્યા છે. બીજી બાજુ લોકસભાની ચૂંટણી તો આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીની પાસે પણ લડાઈ છે, પણ એ લોકો એટલા વિશાળ હવે છે ગુજરાતમાં કે બહુ બધી લડાઈ એક સાથે મેનેજ કરી શકે છે. અને એટલે જ હાલની આ પરિસ્થિતિ છે. મુખ્યમંત્રીના પોતાની રીતે પ્રવાસો ચાલુ છે. સી.આર. પાટીલે શું કહ્યું એના પછી ઢગલો પ્રતિક્રિયાઓ સામે આવી છે. એમણે કહ્યું કે ક્ષત્રિય સંગઠનો સાથે આવતીકાલે ગોતામાં 3 વાગે બેઠક કરીશું. સંગઠનોએ કહ્યું કે બેઠક કરવા તૈયાર છીએ, પણ પરસોત્તમ રૂપાલાને હટાવવામાં આવે એના સિવાય બીજી કોઈ અમારી માંગણી નથી અને એટલા જ માટે વાટાઘાટોનો સવાલ બનતો નથી. કોઈ કોમ્પ્રોમાઇઝને જગ્યા છે જ નહીં, સ્થાન છે જ નહીં. છતાંય આ રાજનીતિ છે. આવતીકાલે 3 વાગે ભાજપના નેતાઓને મળ્યા પછી આગેવાનો શું કહે છે એના પર આખી વાતનો આધાર છે. પણ આજે જ્યારે ક્ષત્રાણીઓ સાથે વાત થઈ રહી હતી તો એમના મિજાજને જોતા લાગ્યું, એમને સાંભળતા લાગ્યું, કેમ કે એ લોકો તો સીધા જ જોહાર કરીશું એ સુધી પહોંચી ગયા છે, એટલે ખાસું એક્સ્ટ્રીમ પહોંચી ગયા છે. અને એટલે જ એમને એવી જરૂર લાગી હશે એક્સ્ટ્રીમ પહોંચવાની, એટલે પહોંચ્યા હશે એવું પણ આપણે માની લઈએ. પણ એ સ્થિતિને જોતા લાગી રહ્યું છે કે આ રાહ પરસોત્તમ રૂપાલા માટે સરળ નથી અને એકમાત્ર રસ્તો, જે આજે વરિષ્ઠ પત્રકાર સાથે અમે વાત કરી તો એમણે પણ એ જ કહ્યું હતું કે 101% પરસોત્તમ રૂપાલાને બદલવા પડશે, કેમ કે સવાલ રાજકોટ બેઠકનો હવે રહ્યો જ નથી. આ પ્રસરેલી આગ રાજસ્થાન, મધ્યપ્રદેશ સુધી પણ પહોંચી ગઈ છે. સી.આર. પાટીલને સાંભળીએ, એના પછી એની પ્રતિક્રિયા સ્વરૂપે આવેલા અનેક નિવેદનોને સાંભળીએ. છેલ્લા કેટલાક દિવસથી
રાજકોટની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજ માટેની એક ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયો. શ્રી રૂપાલાજીએ લગભગ 3 વખત માફી પણ માંગી લીધી છે, પરંતુ હજુ પણ સમાજનો રોષ ઓછો થતો નથી. આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ કે જાડેજા, ભગવંતસિંહ, કેસરીસિંહ, આ બધા જ મહેન્દ્રસિંહ, આ બધા જ આગેવાનોની હાજરીમાં, મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં, સંગઠન મહામંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અમે એક મિટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે, પણ હવે અમે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને અમને માફ કરે. આજે લગભગ અમારી મિટિંગ 3 કલાક ચાલી છે અને એમાં કોને મળવું, કેવી રીતે મળવું, કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે. ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા વિનંતી પણ કરું છું. ધન્યવાદ. એ માફી માંગે છે તો એના માફીમાં એનો રૂબાબ જુઓ. એમ કે છે કે મારા પક્ષમાં, મારી પાર્ટીમાં, મારા ભાજપને નુકસાન ના થાય એટલા માટે હું માફી માંગુ છું. એને દિલથી માફી નથી માંગી. रूपालाजी होश में आओ, होश में तुमको आना होगा. આજે લગભગ 100 મહિલાઓ પ્રદર્શન માટે આવેલી છે. એટલે રૂપાલા સાહેબને એટલું જ કહેવાનું છે કે તમે અહીંયાથી રાજી ખુશીથી રાજીનામું આપી દો. રાજપૂતે કોઈ બંગાળ્યું નથી પહેરી કઈ, તું આટલો આગળ વધીને એટલો બધો ઓલો થાય છે. બધા એક થશે, બધા એક થઈને ટિકિટ પાડશે બધા. ટિકિટ અમે રદ કરાઈને જ રહીશું અમે, અને રદ કરાવવાના છે. નહીં કરે તો એ ઉડશે, એના અમે ઉડાડી દઈશું. જયરાજસિંહે જે નિર્ણય લીધો એ સાવ ખોટો જ છે. એ નિર્ણય હોવો જ ન જોઈએ. શું એ નેતા અમારો નેતા અમારી ઇતિહાસ અમને જણાવશે કે અમે શું કર્યું ને શું નહીં? જ્યાં સુધી રૂપાલાને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી બહુ જ મોટું આંદોલન કરવાનું છે. અને ઘરે ઘરે જઈને સંદેશો પહોંચાડીશું અને બધાને કહીશું કે બહાર નીકળો. કે કોઈ પણ વખત પરસોત્તમભાઈ રૂપાલા પોતાની જાતને વિડ્રો કરશે જ 101%. હા, એટલા માટે બેન કે આ છે ને કેન્સર જેવું છે, પછી વધતું જાય તો આ વાયા કરણી સેના રાજસ્થાન તો પહોંચી જ ગયું છે, રાજસ્થાનમાં પહોંચી ગયું છે. પછી દેશમાં 98 કરોડ મતદારોમાંથી 17% એટલે કે 22 કરોડ ક્ષત્રિયો છે. અમે ચેલેન્જ કરી છે કે રૂપાલાની ટિકિટ નહીં કાપે તો અમિત શાહભાઈની 2 લાખ વોટની લીડ ઘટશે. કે મહેફિલ નહોતી માણતી અને નહોતી નાચતી નાચ, સુણતી હતી કથાઓ શ્રવણે રાજપૂતી રાણી વાસ, સુણતી નહોતી શ્રવણે બાનિયા હંધા બોલ, બીતા ફરે બાપડા હાજી પાજી અને તોલ. આ રાજપૂતાણીઓ છે. અત્યારે તો પરસોત્તમ રૂપાલાભાઈની ટિકિટ કેન્સલ કરવાની છે. નહીં થાય તો અમે બધાએ સ્વૈચ્છિક કોઈ પણ પક્ષમાં ઇન્ટરેસ્ટ નહીં લઈએ. માફી તો ક્યાંથી આપે? આ ઘોડે રાજ ગયા, પાડ ગયા, જમીનો ગઈ, નોકરીઓ ગઈ, સાલ્યાણા ગયા. હવે માફી આપે તો રાંકા જવા રાંકા. નરમ જલમર જાવે નારિયા અને નરમર જાવે કટ. અરે સુના ઘેર બાળક રૂવે ને યો રાવે રજવટ. ના, અમને 100 બહેનોને ઊભા રાખવાની એક ઈચ્છા છે રાજકોટમાં. શક્ય હશે તો એ કરીશું. कितनी देरी जेल है ऊंची, देखिए और देखेंगे, आखिरी तो हमारा है, जीतेगा भाई जीते. नहीं सहेगा, नहीं सहेगा, नहीं सहेगा, नहीं सहेगा, नहीं सहेगा, नहीं सहेगा.
અને એના માટે અમારી અસ્મિતા ઉપર જે ડાઘ લાગ્યો છે એના માટે એને ભૂસવા માટે થઈ અને એક આવેદનપત્ર આપવા માટે થઈ અમે અહીંયા છીએ. ટિકિટ રદ કરો નહીં તો જય ભવાની સરકાર જવાની. અમારી બેનબાઓ જલી અને મરી ગઈ, અમારા વડવાઓ એ કપાઈ અને મરી ગયા, ત્યારે આ રાજવાટને અમે અહીંયા લાવી અને ઊભા છીએ. અને હવે એક ખૂબ મહત્વનું નિવેદન પણ તમને સંભળાવવું છે. એ નિવેદન એટલા માટે મહત્વનું છે કેમ કે એ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણાનું છે. ભાવનગરથી સતત ચૂંટાતા આવેલા સાંસદ, એવા નેતા કે જે ભાજપના અધ્યક્ષ રહ્યા, એવા નેતા કે જે ભાજપમાં અધ્યક્ષ એટલે સૌથી દિગ્ગજ નેતા તમે બની ગયા. અને એવા સમયે રાજેન્દ્રસિંહ રાણા જ્યારે પોતાના સમાજના મંચ પર જઈને એવું કહેતા હોય કે આવું બોલાવવું ન જોઈએ, જોયું ત્યારથી વિચારી રહ્યા છીએ કે આવું કેવી રીતે થયું, એમણે પરસોત્તમ રૂપાલાની વિરોધમાં ક્ષત્રિય સમાજના સમર્થનમાં પોતાનો મત આપ્યો. એમણે ફરી એકવાર ભાવનગરના યુવરાજના એ વાક્યને જે વારંવાર વપરાયું, જે સોશિયલ મીડિયા પર વારંવાર યુવાનોએ લખ્યું હતું, એ શબ્દ કોણે શોધ્યો હશે એ ખબર નથી, ઘણા બધા લોકો વાપરી રહ્યા છે, પણ જે ભારતીય જનતા પાર્ટીમાં જઈને આખો મામલો શાંત કરવાની કોશિશ કરી રહ્યા છે એ લોકો રાજપૂત નહીં ભાજપૂત છે. આ જે વાત હતી એનાથી સાવ ઉલટા પ્રવાહમાં રાજેન્દ્રસિંહ રાણા પોતાના સમાજના મંચ પર ઊભા હતા. આ દ્રશ્ય પણ અચંબો પમાડે એવું હતું. સાંભળીએ રાજેન્દ્રસિંહ રાણાને. રોટી અને બેટી આપણે લોકો વધારે આહત જે થયા છીએ, મને પણ દુઃખદ આશ્ચર્ય થયું છે કે આના મોટેથી કેમ નીકળી ગયું, કેવું નીકળ્યું. આપણે ત્યાં આપણા માટે જો આપણે ટક્યા હોઈએ આટલા વર્ષોથી, ઓછામાં ઓછા 10,000 વર્ષથી તો સાહેબ આ દેશ ઉપર આપણે નાના મોટા રજવાડા તરીકે રાજ કરીએ છીએ. ઓછામાં ઓછા 10,000 વર્ષ થયા સાહેબ. અને એમાં આપણે કાયમ આપ્યું છે, આપણે માથા પણ આપ્યા છે અને એકલા આપણે આ એકલપણને નથી કર્યું, એકલહુડા નથી આપણે. શું કામ? સમાજના બધા 18 વર્ણને હારે રાખીને ચાલવાની ક્ષમતા, તાકાત અને હિંમત જો કોઈનામાં હોય તો એ આપણા રાજપૂત સમાજમાં છે. અને એમાં આપણા માન, આન, બાન અને શાન સમાન આપણી માતૃશક્તિ અંગે જે એમણે ટિપ્પણી કરી એ આપણા હૃદયમાં સોસરવી ઉતરી ગયેલી છે. અને એટલે આપણે આ આંદોલન અને બાકીની આપણી માંગણીઓ કરીએ છીએ. અને હવે એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને, કેમ કે એમણે જે વાતો કહી એમાં કહ્યું કે જો આ જ્વાળાને રોકવામાં નહીં આવે તો શું થશે, ભારતીય જનતા પાર્ટીની લુખ્ખી દાદાગીરીને સહન નહીં કરી, અને એ સિવાય ઘણું બધું એ કહી રહ્યા હતા, સતત બોલી રહ્યા હતા. સાંભળીએ શંકરસિંહ વાઘેલાને. ઉમેદવારથી કોઈ પણ કારણસર બોલાયું હોય, એનું રેફરન્સ હોય, પણ જાહેર જીવનમાં બોલવા કરવાનું બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. અને આવા જ બોલવાથી દ્રૌપદીએ કીધું કે આંધ્રાના બધા આંધ્રા થાય ને એમાંથી મહાભારતના દુષ્પરિણામો આપણને ખબર છે. તો આ જે રીતે એક સમાજ ઉપર આક્રમણ કરીને ગમે તેવી વાત કરવી અને પછી માફી માંગવાની જે ફોર્માલિટી, એ પણ પક્ષને પેલું નુકસાન ન થાય માટે હું માનું ત્યાં સુધી આ બીજેપીના કલ્ચરને શોભા નથી દેતું. મોટાભાગની જે લાગણી હું સમજો કે ભાઈ ઉમેદવારને બદલો, ભારતીય જનતા પાર્ટી જેને મૂકવા હોય એને મૂકે, પણ જે ઉમેદવારે હું કીધું છે એને તો અમે સહમત નથી અને અમે એમને સહન નહીં કરીએ. આનો ચેપ રાજસ્થાન સુધી આખા દેશમાં કદાચ, કારણ કે બીજેપીની માનસિકતા એ એન્ટી ક્ષત્રિય બની રહી છે. એના દાખલા પુરાવા 19માં તમે એક બી ઉમેદવાર ક્ષત્રિય સમાજમાંથી લોકસભામાં નહીં, 24માં નહીં મૂક્યો. એટલું નહીં, દાખલા તરીકે રાજસ્થાનમાં વસુંધરા રાજ્ય હતા એમને બી કાઢ્યા. એટલું જ નહીં, જે ભારત રત્નની માગણી મહારાજ કૃષ્ણકુમાર સિંહજી, જે રજવાડાએ પહેલ કરી ભરી જવા માટે.
અને છેલ્લી વાત એકદમ સંક્ષિપ્તમાં દેશના સમાચારની કરીએ. આમ આદમી પાર્ટીના નેતાઓએ ખુશી મનાવી. સંજય સિંહને જામીન મળતાની સાથે જ 2-3 પ્રકારના તર્ક સામે આવ્યા. એક તો રિકવરી નથી થઈ તો આ કેસ શેના છે એ પ્રકારની વાત એનો ઉલ્લેખ કરવામાં આવ્યો. જો કે કોર્ટે પણ સ્પષ્ટતા કરી કે અમે સંદેહ વ્યક્ત નથી કરી રહ્યા ઈડીની વાત પર અને એટલા જ માટે હજી આ કેસ ચાલુ છે. સંજય સિંહને જામીન મળી છે એ પણ એટલી જ હકીકત છે. દરેક પક્ષો પોતપોતાની રીતે, કોઈ સામે તો કોઈ સાથે, એ રીતે એને સેલિબ્રેટ કરી રહ્યા છે. આતિશી મરલીનાએ આજે પત્રકાર પરિષદ કરી હતી. દિલ્હી સરકારમાં મંત્રી છે. ગઈકાલે સાંજે એમણે ટ્વીટ કર્યું કે હું આવતીકાલે એક મોટો ધડાકો કરવાની છું. એમણે જેવું આ લખ્યું કે તરત જ ઉપર બધા લોકો લખવા માંડ્યા કે આવતીકાલે આવીને આતિશી મરલીના પત્રકાર પરિષદ કરીને કહેશે કે મને ભારતીય જનતા પાર્ટીમાંથી ઓફર આવી છે, સાથે મળીને સરકાર બનાવીએ, કેસ હટી જશે. જેવું લખ્યું હતું બધાએ આગલા દિવસે સાંજે એક્ઝેક્ટ એવી એમણે પત્રકાર પરિષદ કરી. રાજનીતિમાં જ્યારે તમે પ્રેડિક્ટેબલ થવા માંડો, તમે શું કરવાના છો એનો લોકોને પહેલેથી અંદાજ આવી જાય, લોકો સમજી જાય કે તમે આ જ છો, તમે આ જ કરો છો, આવું જ કરો છો, ત્યારે તમારું અસ્તિત્વ એક ખતમ થવાના કગાર પર આવીને ઊભું રહી જતું હોય છે. આમ આદમી પાર્ટીનું પ્રેડિક્ટેબલ બની જવું એ જ રાજનીતિની સૌથી અજીબ બાબત છે કે તમે જે વર્ષોથી આમ આદમી પાર્ટી એક જ પેટર્નથી કામ કરે છે, એક જ રીતે બોલે છે અને એટલા બધા એ લોકો પ્રેડિક્ટેબલ થઈ ગયા છે કે એના કારણે આજના સમયમાં સામાન્ય માણસો એ વાતને સાચી કેમ માને. અને એટલા જ માટે આતિશી મરલીનાની પત્રકાર પરિષદ પર પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા. અરવિંદ કેજરીવાલનું જેલમાં જવું અને ઈડીનું સિલેક્ટિવ રીતે કામ કરવું, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બક્ષી દેવા અથવા વિપક્ષના એ નેતાઓ કે જે ભાજપમાં સામેલ થઈ જાય એ લોકોને વોશિંગ મશીનમાં સાફ કર્યા હોય એ રીતે એ લોકોને માફ કરી દેવા, કોઈને પણ ભારતીય જનતા પાર્ટીમાં કોઈનો પણ સ્વીકાર કરી લેવો, આ બધી પદ્ધતિઓ પર ખૂબ ગંભીર પ્રશ્ન છે. પણ એના કારણે વિપક્ષને કાદવમાં રગદોળવાની પોતાની જાતને આઝાદી નથી મળી જતી. અને એટલા જ માટે અરવિંદ કેજરીવાલ પર જે આરોપો લાગ્યા છે એ ગંભીર છે. એટલા ગંભીર નથી જેટલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર ચાલે છે, પરંતુ છતાંય આ કોઈ સ્પર્ધા તો ચાલી નથી રહી કે ભાઈ હું ઓછો ખરાબ, હું વધારે ખરાબ. અને એટલા જ માટે શુદ્ધતાની કસોટીમાંથી જો એ સાચા છે તો એમણે કોર્ટની આ જ બધી પ્રક્રિયાઓમાંથી બહાર નીકળવું પડશે. ચંદીગઢ વખતે જે સુપ્રીમ કોર્ટમાં અને જે CJIમાં તમને શ્રીકૃષ્ણ દેખાતા હતા એ કોર્ટ પર ભરોસો આજે કરવો એ જ તો ફરજ છે તમારી. એ તો સિલેક્ટિવ એપ્રોચ એમાં ચાલે નહીં કે એ દિવસે બહુ સરસ હતા તો આજે બહુ ખરાબ છે. પોતાની સાથે કોઈ હોય તો બહુ જ સરસ અને સામે હોય તો બહુ જ ખરાબ. અમુક સોશિયલ મીડિયાના લોકોની એ પ્રકારની માનસિકતા હોય, મેઇન સ્ટ્રીમ પોલિટિક્સના નેતાઓનું માનસ એવું ન હોઈ શકે ને એવું ન હોય એટલા જ માટે એને સ્વીકારવું પડે. સાંભળીએ આતિશી મરલીનાએ શું કહ્યું. मुझे ये बताया गया कि आने वाले कुछ ही दिनों में मेरे पर्सनल रेजिडेंस पे ईडी की रेड होगी. ना सिर्फ मेरे घर में ईडी की रेड होगी, मेरे रिश्तेदारों, मेरे परिवार वालों के घर में रेड होगी. उसके बाद हम सब लोगों को समन्स भेजे जाएंगे और समन्स के कुछ ही समय बाद हमें गिरफ्तार किया जाएगा. मैं आज इस मंच के माध्यम से, आप सभी के चैनल्स के माध्यम से भारतीय जनता पार्टी को ये बताना चाहती हूँ कि हम आपकी धमकियों से डरने वाले नहीं हैं. हम अरविंद केजरीवाल के सिपाही हैं, हम भगत सिंह के चेले हैं. जब तक आम आदमी पार्टी के हर नेता, हर विधायक, हर कार्यकर्ता में आखिरी सांस तक बची है तो हम अरविंद केजरीवाल जी के नेतृत्व में इस देश को बचाने के लिए, इस देश के संविधान को बचाने के लिए, इस देश के लोगों को एक बेहतर जिंदगी देने के लिए काम करते रहेंगे. आप चाहे एक एक आदमी को उठा के जेल में डाल दो, आप चाहे एक एक विधायक को उठा के जेल में डाल दो, आप चाहे एक एक कार्यकर्ता को उठा के जेल में डालो, आप हर व्यक्ति जिसको आप जेल में डालोगे उसकी जगह दसों और लोग अरविंद केजरीवाल जी की इस लड़ाई को लड़ने के लिए. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.